નંબર 2 ની અંદર સ્વાધ્યાયનો 2.4 નંબરનો દાખલો. દોસ્તો, સ્વાધ્યાયના 2.4 નંબરના દાખલામાં જુઓ, અહીંયા આપણને આપેલું છે કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો એ ગોળાની અંદર, ગોળાની તરત બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટરના આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો દોસ્તો, અહીંયા આગળ પહેલા આપણે એ શોધીએ. તો એ ઇઝ ઇક્વલ ટુ ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું? તો E ઇઝ ઇક્વલ ટુ 0. ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. કેમ? કારણ કે સપાટી પર જ વિદ્યુતભાર છે. તો અંદરના ભાગમાં બધી જગ્યાએ બંધ આકાર હોય તો એના પોલો હોય તો અંદરના ભાગમાં સમાન રીતે વિતરિત થયેલો હોય વિદ્યુતભાર, તો અંદર બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર તેમજ વિદ્યુત બળ કેવું હોય? શૂન્ય હોય. તો આ એક ધ્યાનમાં રાખવું. ચલો હવે બી શોધીએ. તો હવે ગોળાની તરત બહાર E. તો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R સ્ક્વેર. હવે KQ અપોન R સ્ક્વેર, તો Q બરાબર કેટલા છે અહીંયા? તો Q ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻7 કુલમ. R ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર. સેન્ટીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈશું. અહીંયા આગળ જવાબ શું આવશે? તો ખાલી કિંમતો મૂકી દો. 9 ગુણ્યા 10⁹. ચલો ક્યુની કિંમત 1.6 ઇન્ટુ 10⁻⁻7. ત્રિજ્યાનો વર્ગ, ત્રિજ્યા છે 12 ગુણ્યા 10⁻²² વર્ગ. બરોબર. ચલો 12 નો વર્ગ કેટલો? 144 અને 16 નવા પણ 144. તો હવે અહીંયા શું રહેશે? 144 ભાગ્યા 144. હવે માત્ર 10 ની ઘાતો, તો અહીંયા 10⁹. હવે 16 કરી દીધા. 16 નવા 144 એટલે 1.6 ભાગ્યા 10 ને, તો 1.6 10⁻1 એટલે ટોટલ કેટલી થઈ જાય? 10⁻8. છેદમાં કેટલા આવી જશે? 10⁻4. બરોબર. સાદું રૂપ આપો, જવાબ કેટલો આવે? તો માટે E ઇઝ ઇક્વલ ટુ 10⁵ ન્યૂટન પર કુલમ, વિદ્યુત ક્ષેત્રનો એકમ. બરોબર દોસ્તો. હવે ચલો આગળ. દોસ્તો હવે સી લઈ લઈએ. તો સી માં ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટરના અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટરના અંતરે કેન્દ્રથી 18
चलो दोस्तों, હવે કેન્દ્રથી 18 સેન્ટીમીટરના અંતરે એટલે E ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R સ્ક્વેર, જ્યાં R ઇઝ ઇક્વલ ટુ 18 સેન્ટીમીટર અને Q ઇઝ ઇક્વલ ટુ 1.6 ગુણ્યા 10⁻⁷ કુલમ. ચલો કિંમતો મૂકી દો. 9 ગુણ્યા 10⁹ ગુણાકારમાં 1.6 ગુણ્યા 10⁻⁷ કુલમ. R is equal to 1.6 into 10⁻⁷ નો સ્ક્વેર. સોરી, 1.18 ગુણ્યા 10⁻⁷ નો વર્ગ. તો 18 ગુણ્યા 10⁻⁷ નો વર્ગ. બરોબર ને? ચલો દોસ્તો, તો અહીંયા આગળ આપણને જવાબ કેટલો મળશે? તો આનું સાદું રૂપ આપતા જવાબ મળે 4.44 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. કુલમ. બરોબર મિત્રો, તો આટલો જવાબ આપણને મળે. તો આ તો આપણો 2.4 નંબરનો સ્વાધ્યાયનો દાખલો. હવે આપણે આગળ જોઈએ દોસ્તો. હવે સ્વાધ્યાયનો 2.8 નંબરનો દાખલો. સ્વાધ્યાયનો 2.8 નંબરનો દાખલો, જેમાં આપેલ છે કે બે પ્લેટો વચ્ચે હવા હોય તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં એક પ્લેટનું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ આપેલું છે, તો A ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર. બરોબર. બે પ્લેટ વચ્ચેનું અંતર 3 mm. તો D ઇઝ ઇક્વલ ટુ સ્મોલ d 3 mm. 3 mm એટલે 3 ગુણ્યા 10⁻³ મીટર. તો આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. હવે બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સ કેટલું? તો હવા હોય ત્યારે સમાંતર પ્લેટ ચલો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થઈ જશે? તો C ઇઝ ઇક્વલ ટુ ε0 A/d.
ચલો એપ્સિલોનની વેલ્યુ કેટલી 8.85 ગુણ્યા 10⁻12 એ ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 10⁻3 બરોબર. ચલો ડી ઇઝ ઇક્વલ ટુ બરોબર. હવે 3/2 3 દુ 6. હવે 8 ને 2 વડે ગુણી કાઢો માટે 8 દુ 16 આવે. હવે 8.85 છે એટલે જવાબ આવે 8.85 એટલે 17.7 જેવો કંઈક જવાબ આવે. 17.7. સાત ગુણ્યા 10⁻12 ફેરાડે. હવે 10⁻12 એટલે પિકો ફેરાડે પણ લખાય. તો ઇઝ ઇક્વલ ટુ એકરૂપ કરી દઈએ. એકરૂપ 18 પિકો ફેરાડે. ચલો એના પરનો વિદ્યુત ભાર કેટલો? તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર હવે ક્યારે કે કેપેસિટરને 100 વોલ્ટ બેટરીના સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે. કેપેસિટરને 100 વોલ્ટ બેટરીના સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે. એટલે આપણને કેટલો મળે વિદ્યુત ભાર? 18 ગુણ્યા 10⁻10 કુલમ. બરોબર. તો છોકરાઓ આ હતો એક્સરસાઇઝ નંબર 2.8. હવે એક્સરસાઇઝ 2.9 જોઈએ. હવે એક્સરસાઇઝ નંબર 2.9 માં આપેલ છે કે ઉપરના દાખલામાં એટલે સ્વાધ્યાયના 2.8 નંબરના દાખલામાં. તો સ્વાધ્યાયના 2.8 ના દાખલામાં આપેલ કેપેસિટર અને આપેલા સપ્લાય વોલ્ટેજ માટે એટલે ઉપરના દાખલામાં આપણે આ લઈ લેવાની, આ રકમને એડ કરવાની, પછી નીચેની રકમ વાંચો. તો કેપેસિટરમાં 3 mm જાડાઈની માઇકા એટલે કે અબ્રકની પ્લેટ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? તો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 જેટલો છે. જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? તો 6 જેટલો. કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે રાખવામાં આવેલ છે. વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે અને વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા બાદ દરેક કિસ્સામાં શું થાય છે તે સમજાવો. તો દરેક કિસ્સામાં શું થાય છે તે આપણે સમજાવવાનું છે.
તો ચાલો આપણે દરેક કિસ્સાની ગણતરી કરીએ. તો એના માટે અહીંયા એક લઈ લઈએ એ કે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે. પણ એના પહેલાં કેપેસિટન્સ, તેના પરનો વિદ્યુત ભાર. તો પહેલાંના કેપેસિટન્સને C0 કહીએ, જે કેટલું હતું તો 18 પિકો ફેરાડે. વોલ્ટેજ સપ્લાય છે V0, કેટલો છે 100 વોલ્ટ. ચલો કેપેસિટર પરનો વિદ્યુત ભાર, તો કેપેસિટર પરના વિદ્યુત ભારને Q0 કહીએ. તો Q0 કેટલો છે તો 18 ગુણ્યા 10⁻10 કુલમ. હવે સપ્લાય જોડેલો રહે ત્યારે વિદ્યુત ભાર બદલાય, એના વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થતો નથી. તો પહેલા તો ડાઇલેક્ટ્રિક સ્લેબ ઉમેરતા કેપેસિટન્સ કેટલું થાય છે એ ગણીએ. તો ડાઈ ઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરતા, ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરતા કેપેસિટન્સ ક્યુ નહીં, વિદ્યુત ભાર ક્યુ નહીં, કેપેસિટન્સ. કરતા કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ KC0. કેપેસિટર K ગણું થાય. હવે K કેટલા તો 6, C0 એટલે 18 ગુણ્યા 10⁻12, બરોબર. તો હવે 18 છંગ 108, તો ઇઝ ઇક્વલ ટુ 108 ગુણ્યા 10⁻12 ફેરાડે. એટલે નવું કેપેસિટર 6 ગણું થાય છે, અને એ 6 ગણાનું મૂલ્ય કેટલું છે તો 108, બરોબર. તો 108 ગુણ્યા 10⁻12 અથવા તો 108 પિકો ફેરાડે. ત્યારબાદ હવે આપણે શું જોવાનું છે તો એનો વિદ્યુત ભાર કેટલો થશે. તો વિદ્યુત સપ્લાય જો જોડેલ છે, ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરો અને વિદ્યુત સપ્લાય જોડેલો હોય તો વિદ્યુત સ્થિતિમાન બદલાતું નથી, પરંતુ વિદ્યુત ભાર. તો વિદ્યુત સ્થિતિમાન સ્લેબ, ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે અને વિદ્યુત સપ્લાય જોડેલ હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ભાર ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરેલ હોય અને વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય ત્યારે તો નવો વિદ્યુત ભાર કેટલો મળે તો પહેલાના વિદ્યુત ભાર કરતા 6 ગણો. પહેલાના વિદ્યુત ભાર કરતા કેટલો થઈ જાય 6 ગણો. તો 6Q0. તો પહેલા કેટલો વિદ્યુત ભાર હતો તો 18 ગુણ્યા 10⁻10, તો 6 ગુણ્યા 18 ગુણ્યા 10⁻10 ઇઝ ઇક્વલ ટુ કેટલો મળે 108 ગુણ્યા 10⁻10 કુલમ. ચલો આ હતો એ, આ આપણા માટે કયો હતો તો આપણે આ એ શોધ્યું.
બરોબર. વિદ્યુત સ્થિતિમાન બદલાતું નથી, એ 100 વોલ્ટેજ રહેશે. હવે બી શોધીએ. તો હવે બી માટે તો ચાલો દોસ્તો, બી માટે તો બી માટે આપણે શું શોધવાનું છે કે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ સ્લેબને દાખલ કરવામાં આવે તો ચલો, વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા બાદ સ્લેબને દાખલ કરતા શું થાય? તો કેપેસિટન્સ તો 6 જ ગણું થાય. તો કેપેસિટન્સ 6C0, તો 6 ગુણ્યા 18 પિકોફેરાડે C0 ની કિંમત ઇઝ ઇક્વલ ટુ 108 ગુણ્યા 10⁻12 ફેરાડે. નવું કેપેસિટન્સ. વિદ્યુત ભાર અચળ રહે. વિદ્યુત ભાર કેવો રહે? તો વિદ્યુત ભાર અચળ રહે. કેટલા મૂલ્યનો રહેશે વિદ્યુત ભાર? તો વિદ્યુત ભારનું મૂલ્ય Q ઇઝ ઇક્વલ ટુ Q0. તો Q0 નું મૂલ્ય કેટલું છે? 18 ગુણ્યા 10⁻10 કુલમ. બરોબર ને? ચલો, વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જાય? તો જુઓ, વોલ્ટેજ સપ્લાય દૂર કરી દીધો એટલે વિદ્યુત સ્થિતિમાન છઠ્ઠા ભાગનું થાય પહેલાના વિદ્યુત સ્થિતિમાન કરતા. વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત V is equal to V0 ભાગ્યા K. તો V0 ભાગ્યા K, તો V0 કેટલા છે? 100 વોલ્ટ. K કેટલા છે? 6. તો 100 વોલ્ટ ભાગ્યા 6 એટલે કેટલા મળશે? તો 16.6. બરોબર ને? 15 છંગ 90, 16 છંગ 96, તો 16.6 જેટલું મળે વિદ્યુત સ્થિતિમાન. વોલ્ટ એકમ લખી દો, વોલ્ટ. બરોબર દોસ્તો? તો આ તમારો હતો સ્વાધ્યાયનો 2.9 નંબરનો દાખલો. બરોબર? એટલે તમે જોઈ શકો છો સ્વાધ્યાયનો 2.9 નંબરનો દાખલો છે. બરોબર દોસ્તો? તો બધા દાખલા જોઈ લેજો કમ્પ્લીટ. તો અહીંયા સ્વાધ્યાય પણ પૂરું. ચેપ્ટર 2 ના બધા દાખલા કોઈ બાકી રહેતું હોય તો જણાવજો. બરોબર? ચલો, કાલથી ચેપ્ટર 4ની થિયરી, ચેપ્ટર 4ની થિયરી અને ચેપ્ટર 3ના કંઈક દાખલા ઉદાહરણના 2-3 બાકી છે ગેલ્વેનોમીટરના, તો એ બધા આવશે. બરોબર? કમ્પ્લીટ. તો ચાલો મિત્રો આગળ.